અરવલ્લીની વાત કરવામાં આવે તો મોડાસા શહેરના તિરુપતિ બેંગ્લોઝમાંથી કહેવાતી નકલી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે। જી હા, રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા ચલાવતી કચેરીની આશંકા જે છે તે સેવાઈ રહી છે। ત્યારે બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા। તો કચેરી 7 જેટલા શખ્સો કામ કરતા જોવા મળ્યા છે। કચેરીમાં 7 જેટલા શખ્સ કામ કરતા અહીં જોવા મળ્યા। તો મોડાસા ટાઉન પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા। આ અંતર્ગત વાત કરવામાં આવે તો દ્રશ્યો પણ સામે આવ્યા છે। સરકારી સિક્કા સહિત શંકાસ્પદ અહીંથી સિક્કા પણ મળી આવ્યા છે તથા દસ્તાવેજ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ અંતર્ગત વાત કરીએ તો મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ અંગે વધુ તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે અનેક સવાલો ઊભા પણ કર્યા છે। સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા હોવાનું પણ અહીં વિગતવાર સામે આવ્યું છે। આજરોજ છેલ્લા કેટલા સમય પહેલાં એક ફોન આવેલો મને અનનોન નંબરથી। વ્યક્તિ ખૂબ સારો લાગ્યો, સજ્જન લાગ્યો, રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે। એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો। છેલ્લા 10-15 દિવસ પહેલાં 3 આમ ચાલુ હતું। મને બાતમી તો એવી હતી જ કે 3 વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર। મેં કલેક્ટરશ્રી ને એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું। બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ। એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે। મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે, તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે। પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી। ડીડીઓશ્રીએ કેટલી તપાસ કરી, પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો। સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું। મને તો શંકા જ હતી માત્ર, હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક, પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું। ત્યાં હું ખોટો પણ હોઈ શકું, પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું। પરંતુ અહીંયા અધિકારી જ હતા બેઠેલા, એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી। પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય, એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય, પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે। એવા સંજોગોની અંદર આજે તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો। મને 2 MB બુક મળી, થોડા પેપરો મળ્યા। એક તિજોરીની અંદર 6 થી 7 MB બુક કોરી મળી। બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2 થી 3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સિક્કાઓ પડ્યા હશે, અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા। એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય। અહીંયા એક કોમ્પ્યુટર પણ છે, જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે। અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય। સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી। છેલ્લા 3 વર્ષના કામો તપાસવામાં આવે તો 70% કામો સ્થળ ઉપર થયા નથી। એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે। આની પહેલાં મનરેગાની અંદરથી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી, બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે। જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી। ક્યાંક અધિકારી તપાસ કરવા આવે, જિલ્લાનો જ અધિકારી તપાસમાં જાય, એ મારા માટે દુઃખની વાત છે।